આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યા કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. કઈ છે? 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અને સૌથી મોટી કઈ છે એ કહી શકાતું નથી, કારણ કે તે અનંત સુધી છે. લાખ, કરોડ, અબજ, ઘણી બધી અનંત સુધી છે. છેલ્લે કોણ છે એ કહી શકાતું નથી. એટલે આ આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે જોયું. બરાબર છે. હવે એના પછી આવે છે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં બધી પ્રાકૃતિક સંખ્યા તો આવી જ જાય છે, કે બધી ધન સંખ્યા તો છે જ, પણ એક સંખ્યા વધારાની છે 0. કઈ સંખ્યા? 0. એટલે કે પૂર્ણ સંખ્યામાં 0 અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. કઈ સંખ્યાઓ કીધી? 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થઈ આમાં? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. આમાં પણ અનંત સુધી હોવાથી સૌથી મોટી સંખ્યા કઈ છે એ કહી શકાતું નથી. અને બધી જ પ્રાકૃતિક સંખ્યામાં આવી જાય છે. એટલે આના કરતાં પૂર્ણ સંખ્યા જે છે, પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કરતાં કેવા થશે? મોટા થશે. બરાબર છે. એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા કીધી? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર બધી જ ઋણ સંખ્યા, ઋણ માઇનસ સંખ્યા જેને આપણે કહીએ છીએ, બધી જ ઋણ સંખ્યા, બધી ધન સંખ્યા અને 0 નો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા કીધી? બધી જ ધન સંખ્યા, બધી ઋણ સંખ્યા અને 0 નો સમાવેશ થાય છે. બંને બાજુ અનંત સુધી છે. બંને બાજુ અનંત સુધી છે. એટલે સૌથી નાની સંખ્યા કઈ છે અથવા તો સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ છે એ આપણે કહી શકતા નથી. બરાબર છે. અને છેલ્લે આવે છે 8મા ધોરણમાં સમય સંખ્યાઓ. સમય સંખ્યા જે છે એની અંદર બધી સંખ્યા આવી ગઈ. આ બધામાં કોણ કોણ હતું? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. એટલે કે બધી ધન સંખ્યા આવી ગઈ, બધી ઋણ સંખ્યા આવી ગઈ, 0 આવી ગયા. તો વધારાનું આમાં શું આવે છે? અપૂર્ણાંક સંખ્યા આવે છે. શું આવે છે? અપૂર્ણાંક સંખ્યા. તો એ બધા જ ભેગા થઈને જે બને છે એને કહેવાય છે સમય સંખ્યાઓ. શું કહેવાય છે? સમય સંખ્યાઓ. આમાં નાની મોટી સંખ્યા કહી શકાશે? ના, કારણ કે બંને બાજુ આ પણ અનંત છે. તો આમાં પણ સૌથી નાની કોણ છે, સૌથી મોટી કોણ છે એ કહી શકાતું નથી.